આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કમરના દુખાવા વિશે માહિતી મેળવશું. હું ડૉક્ટર યોગેશ પેથાપરા, મારુતિ હોસ્પિટલ મોરબી. તો કમરનો દુખાવો અત્યારે એક ખૂબ જ મહત્વનો ટોપિક છે, કેમ કે કમરના દુખાવાનો રોજબરોજમાં એટલો બધો વ્યાપ વધી ગયો છે. એના વિશે તમે માહિતી મેળવશો તો કોઈ પણ માણસ દુનિયાની જે પોપ્યુલેશન છે એમાંથી 90% માણસો પોતાની લાઈફ દરમિયાન ક્યારેક ને ક્યારેક કમરનો દુખાવો એને થતો જ હોય છે. એટલે તમે વિચારો કે 10% માણસો જ ખુશનસીબ છે કે જેને આખી જીવનમાં ક્યારેક કમરનો દુખાવો ન થયો હોય. બાકી 90%માં ક્યારેક ને ક્યારેક કમરનો દુખાવો થતો હોય છે. હવે એ 90%માં એ કમરનો દુખાવો સિરિયસ છે કે નહીં, તો 90%માંથી 10%માં જ દુખાવો લાંબા સમય ચાલતો હોય છે. બાકી જે દુખાવો થતો હોય છે એમાંથી 90% માણસોને તો એક બે વખત દવા લેવાથી અથવા આરામ કરવાથી મટી જતો હોય છે. હવે જે ઘણાને કમરનો દુખાવો થાય એટલે બીક જતી રહેતી હોય છે અને દર વખતે આવીને એમ કે ચાલો MRI કરાવી લે. તો આજે મેઇન ટોપિક આપણો એ જ છે કે શું કમરના દુખાવામાં MRI જરૂરી છે અથવા ક્યારે કરાવવો જોઈએ. તો એના અમારા સાયન્સમાં એક રેડ ફ્લેગ્સ કહેવામાં આવે કે અમુક કન્ડિશન હોય તો એ સિરિયસ હોઈ શકે કમરનો દુખાવો. તો એમાં ખાસ કરીને MRI અમે પ્રાયોરિટી આપતા હોય છે કે MRI કરાવી લેવો જોઈએ, જેથી કરીને કાંઈ મિસડાયગ્નોસિસ ન થઈ જાય. તો એ કઈ કન્ડિશન છે જેમાં MRI કરાવવો પડે. તો સૌથી પહેલું તો કમરના દુખાવા સાથે તાવ આવતો હોય તો એ એક પ્રકારનું ઇન્ફેક્શન સજેસ્ટ કરે છે. કાં મણકામાં કે ક્યાંક TB હોઈ શકે, બ્રુસેલા હોઈ શકે. તો જ્યારે તાવ આવતો હોય અને પેશન્ટ કમરનો દુખાવો કહેતો હોય તો MRI કરાવવો પડે. બીજી વસ્તુ એક્સ્ટ્રીમ ઓફ એજ. એક્સ્ટ્રીમ ઓફ એજ એટલે બાળકો કમરનો દુખાવો કહે અથવા 55-60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ જ્યારે કમરનો દુખાવો કહે તો એમાં થોડુંક સિરિયસનેસ કંઈક હોઈ શકે, જેમ કે બહુ મોટી ઉંમરમાં કેન્સર હોઈ શકે, બહુ નાની ઉંમરમાં મણકાનો વાવ હોઈ શકે, એને ઇન્ફેક્શન લાગેલું હોઈ શકે. તો એક્સ્ટ્રીમ ઓફ એજમાં જો કમરનો દુખાવો હોય તો અમારી પ્રાયોરિટી હોય છે કે 2 વખત દવાથી ન ફેર પડે તો અમે MRI નો કહેતા હોય છે. બીજી વસ્તુ આવી ગઈ, પેશન્ટ ઇમ્યુનોસપ્રેસન્ટ ઉપર હોય અથવા નોન કેન્સર હોય એને શરીરમાં બીજે ક્યાંય અને કમરનો દુખાવો થાય તો એ કેન્સરનો સ્પ્રેડ કમરમાં થયો નથી ને એ ચેક કરવા માટે MRI કરાવવો જોઈએ. પછી આવી ગયો એને ન્યુરોલોજી, એટલે કે પગમાં ખાલી ચડી જતી હોય, પગનો પંજો ઊંચો ન થતો હોય, નીચો ન થતો હોય, એને ટોયલેટની જગ્યાએ ખબર ન પડતી હોય, પેશાબ એમનેમ જતો રહેતો હોય ખબર વિના, તો આને ન્યુરોલોજી ડિસ્ટર્બ થઈ કહેવાય. કમરના દુખાવા સાથે જ્યારે ન્યુરોલોજી ડિસ્ટર્બ હોય તો MRI કરાવવો પડે. પછી આવી ગયો દુખાવો બહુ લાંબા સમયથી હોય અને મળતો જ ન હોય, અને ખાસ કરીને નાઇટ પેઇન એટલે રાત્રે સૂતા હોય અને દુખાવો થતો હોય તો નાઇટ પેઇન પણ વસ્તુ સિરિયસનેસ ઇન્ડિકેટ કરે છે. તો આ તો થઈ ગયા કે આના કારણો, કે આ રેડ ફ્લેગ્સ કહેવાય અમારી ભાષામાં. રેડ ફ્લેગ્સ એટલે આવું કાંઈક હોય તો અમે વધારે રાહ ન જોઈએ, અમે પેશન્ટને સલાહ આપી કે MRI કરાવવું. બાકી રૂટીનમાં જે પેશન્ટ આવતા હોય છે બધાને અત્યારે ચસ્કો લાગ્યો છે, MRI કરાવી લઈ શકે. પણ MRIની કોસ્ટ વધારે છે અને જરૂર નથી હોતી. મોટાભાગની પબ્લિકમાં જ્યારે અમારી પાસે આવતો હોય સબાકો આવી ગયો એટલે અતિશય દુખાવો થતો હોય, પણ એ ફર્સ્ટ ટાઈમ સબાકો આવ્યો હોય, બાકી કાંઈ તમને સિમ્પટમ ન હોય, ભલે અતિશય દુખાવો થતો હોય, મોસ્ટ પ્રોબેબલી એ સામાન્ય મસ્ક્યુલર સ્પાઝમ જ હોય છે. એમાં કોઈ પણ પ્રકારના MRIની શરૂઆતમાં જરૂર નથી હોતી. ક્યારેક ના માટે પેશન્ટ અમારી પાસે બીજી ત્રીજી વાર આવે તો અમે MRI કરાવી. જો મેં આ રેડ ફ્લેગ્સ કીધા એમાંથી કાંઈ હોય તો જ MRI જરૂરી હોય છે, કે એમાં બીજું કંઈક ડાયગ્નોસિસ, કેન્સર, કમરમાં ક્યારેક કેન્સર ફેલાયેલું હોવાની શક્યતા હોય, કમરમાં ફ્રેક્ચર હોય, કમરમાં ઇન્ફેક્શન હોય, તો આવા ડાયગ્નોસિસથી કમર દુખતી હોય તો એ MRIમાં એની સારવાર અલગ થતી હોય છે. બાકી મેઇન જે કારણ કમરના દુખાવાનું હોય છે મસ્ક્યુલોસ્કેલિટલ, એટલે કે અલાઇનમેન્ટ સરખું નથી, આપણી લાઈફસ્ટાઈલ સરખી નથી, વાંકાવળીનું વજન ઉપાડાઈ ગયું છે, આપણા સ્નાયુ નબળા છે,
આ બધા મેઇન કારણો છે. કમરના દુખાવા કોમન કે સાહેબ એમઆરઆઈ કરાવ્યો પણ કાંઈ આવતું નથી, પણ કમર દુખા રાખે છે, તો એ મસ્ક્યુલોસ્કેલેટલ, એના વિશે આપણે પછી વિડીયો બનાવશું.